કેશોદ નગરપાલિકા દ્વારા ઉતાવળિયો અને ટીલોડી નદી પર ચાલી રહેલા પુલોના કામને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. માત્ર 2 વર્ષ પહેલા બનેલા પુલો ફરી તોડી નવા બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ 5 બોક્સના પુલને 3 બોક્સમાં ફેરવવામાં આવી રહ્યા છે અને કામમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાઈ રહી હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. જો અગાઉના પુલોમાં કોઈ ખામી ન હતી તો તેમને તોડી પાડવાની જરૂર શા માટે પડી? અને જો ખામી હતી તો બાંધકામ વખતે જવાબદારો સામે કાર્યવાહી કેમ ન થઈ? હવે લોકો સવાલ કરી રહ્યા છે કે આ જાપાનીઝ ટેકનોલોજી છે કે પછી ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ? જાહેર નાણાંના ખર્ચે થતા આવા કામોમાં પારદર્શિતા ક્યાં છે? હાલ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે. જાગૃત નાગરિક તરીકે કેશોદમાં ચાલતા વિકાસના કામોના છેલ્લા 2 દિવસથી હું ભરપૂર પ્રમાણમાં વખાણ જોઉં છું. ખૂબ જ સારી બાબત છે. આ જ વખાણ છેલ્લા 6 વર્ષથી અંડરબ્રિજના થઈ રહ્યા છે. અંડરબ્રિજ ગયા વર્ષે ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને એનું કામ ચાલુ થઈ ગયા પછી આજ સુધી જનતા હેરાન પરેશાન થઈ રહી છે, પણ હજુ સુધી પૂર્ણ થયું નથી. ખૂબ જ સારી બાબત છે. કેશોદ માટે બહુ જ સારી બાબત છે. વિકાસ થાય જ છે. 6 વર્ષ લગી વિકાસ થાય છે. જનતા જોઈ છે. બહુ સારું. કેશોદમાં છેલ્લા 6 મહિનાથી વિસ્તારે અમુક જગ્યાએ સારા પુલો તોડી નાખી અને નવા બનાવવામાં આવી રહ્યા છે. આ પુલો માત્ર 2 વર્ષથી જ બન્યા હતા, છતાં આવા પુલો તોડી અને જનતાના ટેક્સના પૈસા બરબાદ કરી અને પાછા નવેસરથી બનાવવામાં આવી રહ્યા છે. આની અંદર પણ વિશ્વ આખામાં ક્યાંય જોવા નહીં મળી હોય કેશોદ વાસીઓને એવી જાપાની ટેકનોલોજી કેશોદમાં જોવા મળી રહી છે. અંડર બ્રિજ જે બનાવે છે નદીના ઉપર, આ બ્રિજમાં 5 ગાળાઓ રાખવાના હોય, પણ આ 5 ગાળાના બદલે જાપાની ટેકનોલોજી નું કામ અપનાવી 4 આની 6 આની ખીલાસરી વાપરી અને છેલ્લા 2 ગાળામાં ભૂંગળા ફિટ કરવામાં આવે. કેશોદ નગરપાલિકા દ્વારા ઉતાવળિયો અને ટીલોડી નદી પર